જુઓ, મેં છે ને સાહેબ શરૂઆતમાં માસ્તરની નોકરી કરી છે. હું પ્રાઇમરી સ્કૂલમાં 1966થી 1965માં મેં પીટીસીનું કર્યું, ટ્રેનિંગ લીધી અને પછી શિક્ષક થયો. એટલે થોડો સમય મેં ખબર નહીં 10-11 વર્ષ કે ખબર નહીં 75 સુધી કે 13-14 મને યાદ નથી બધું, એટલી નોકરી કરેલી છે. એટલે હું માસ્તરનું દૃષ્ટાંત આપી દઉં. બધાએ સાંભળ્યું જ છે, પણ એક મુજરા ઓર વડોદરા જિલ્લાનું ગામ છાણી સ્ટેશન, એની બાજુનું ગામ, નાનકડું ગામ. હું ગયો છું એટલે હું કાંઈ આમ ગેલસાથી ને આમ અંધશ્રદ્ધાથી એ કોઈ પણ રીતને ઘટના ઘટી હશે, પણ ભરોસો અને શ્રદ્ધા ભોળ પણ શું કરી શકે. બુદ્ધિવાળા ગણતરી કરતા રહ્યા અને ભોળ પણ એ કામ કરી નાખ્યું. બાકી એમાં ચમત્કાર છે કે આ છે કે એમાં આપણે બહુ જઈએ નહીં. મારે તો સૂરજ ઉગે એ જ મોટો ચમત્કાર. સવારના પહોરમાં સૂરજ ઉગે આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? અને મેન તમે જિંદગીમાં આપણા વડવાઓએ નથી કળીઓને ખીલવી શક્યા, એ પહેલું જ કિરણ એ કળીને આમ હલતી કરી મૂકે, એ મોટો ચમત્કાર છે. સૂરજ ડૂબે ત્યાં આપણી આંખમાં એકદમ ઊંઘ આવવા જાય, એ મોટા ચમત્કાર છે. ને ઉગે ત્યાં એ કેમ કહે કે હવે તું ઉગ અને આપણે આળસ મળી. આ બધા ચમત્કારો છે, બીજા કયા ચમત્કારો જોઈએ? એટલે આ વાત બુદ્ધિમાનને ગળે નહીં ઉતરે. આ આખી વાતનું આખ્યાન લખનાર છે પુનિત પરંપરા, પુનિત મહારાજ, જેણે બહુ મોટું કામ કર્યું ગુજરાતમાં ભક્તિના પ્રવાહને વધારવાનું. મારી દૃષ્ટિએ એમણે આખ્યાનના રાગોમાં રામચરિત માનસનું સમશ્લોકી કર્યું. પુનિત રામાયણ, આખું રામાયણ એમને જનકલ્યાણમાં એના પ્રકરણો આવતા હતા. એના ભક્ત રામ ભક્ત, એમના શિષ્ય પટ શિષ્યમાંના, એમણે મનસુખરામ માસ્તરનું વ્યાખ્યાન લખ્યું. મેં એમના જ મોઢે સાંભળેલું. બહુ આ છોકરાઓને ખબર છે, પેલા જ્યારે કથામાં બહુ પ્રેમ કરતા આવતા, પણ મેં સાંભળેલું. એમાંથી જેટલું મને યાદ રહ્યું એ પછી મને ગમ્યું એટલે હું કહેતો રહ્યો. મનસુખરામ માસ્તર બ્રાહ્મણ, એમના ધર્મપત્નીનું નામ ઉજમબાઈ. ઉજમબાઈ એમના ધર્મપત્ની, સંતાન નહોતું, અને પ્રાથમિક શાળાના આ શિક્ષક હતા. એનો મગજ બહુ તેજ હતો, અત્યંત ગુસ્સાવાળો આ માણસ. વાતમાં ક્રોધ કરે. અને ઉજમબાઈને એના પતિના આ ક્રોધનો શિકાર થવું પડતું, અતિ ક્રોધી. સાથોસાથ અત્યંત અનિશ્વરવાદી બ્રાહ્મણ હોવા છતાં ઈશ્વરમાન, સંતમાન, શાસ્ત્રમાન ક્યાંય માને જ નહીં. બસ એક પ્રકારનો રેશનાનિષ્ઠ જોઈ લો, અથવા તો કેવલ કોરો કર્મશીલ જોઈ લો, એક્ટિવિસ્ટ માની લો. એ પ્રાઇમરી સ્કૂલમાં અને પત્નીમાં એટલી શ્રદ્ધા. આપણે તો દેવીને શ્રદ્ધા કીધી છે ને, શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. શ્રદ્ધા અને વિશ્વાસનું જ્યાં સુધી મિલન ન થાય, એનો વિલાસ ન થાય, એનો વિહાર ન થાય, ત્યાં સુધી રામાયણની કથારૂપી કવિતા દીકરી જન્મતી જ નથી. કવિતા રૂપી ચલી સુભગ કવિતા સરિતાસો. પત્ની બહુ જ શ્રદ્ધાળુ, બહુ જ વિશ્વાસ. ડાકોર નજીક
એટલે તમામ સંપ્રદાયના સાધુઓ ક્યારેક ડાકોરના દર્શને તો આવે જ. જેમ આપણી મહત્વની પૂરીના બધે દર્શન કરવા જાય એમ ડાકોર પણ લોકો આવે. સોમનાથ આવે, દ્વારિકા આવે, પછી ડાકોર પણ આવે, શામળાજી પણ આવે, અંબાજી પણ જાય, ગિરનાર તો આવે જ. આ ઉજમને સાધુ સંતોમાં બહુ જ શીલવંત શ્રદ્ધા. એ ક્યારેક ક્યારેક પોતાના પતિની સેવા કરતી કરતી કહે કે તમે ઈશ્વરમાં ન માનો, તમે ન, પણ તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? કોઈ હરિ નામ લે તો એની નિંદા શું કામ કરો છો? કોઈ સાધુ સંતને તમે જુઓ તો તમે કેમ એની ટીકા કરો છો કે કાંઈ કરવું નથી ને ખાલી લોકોના રોટલા ખાવા છે ને આવી આવી શું કામ કારણ વગરની માંડો છે? ઉજામ, હું તને ના નથી પાડતો, પણ મારી પાસે આવી વાત કરવી નહીં. અને આપણે આંગણે કોઈ દિવસ શાસ્ત્રની કે કોઈ સત્સંગની વાત ન કરે. તું તારું તારું અંતરમાં જે હોય રાખ. બાકી કોઈ સાધુ, કોઈ મહાત્મા મારે આંગણે ન હોવું જોઈએ. હું એમાં માનતો નથી. મારું જે થવું થાય, પણ નથી માનતો એટલે નથી માનતો. સ્ત્રી બિચારી શું કરે, રોઈ લે. એમાં એકવાર માસ્તર નિશાળમાં છે અને અયોધ્યાના સાધુઓની મંડળી ડાકોરના દર્શન માટે આવી. અને સાહેબ એ આ ગામથી પસાર થઈને બપોરનો 11-1 સવારનો સમય, ભોજનનો સમય થયો હતો. અને મહાત્માઓએ પૂછ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવનું ઘર? અમે અયોધ્યાના છીએ, સ્વયં પાકી છીએ, હાથે જ બનાવીએ, પણ કોઈ આપણે ત્યાં, મેં ગઈ કથામાં તમને કહ્યું હતું કે અતિથિ સાધુ આવતા નહીં, કોને ત્યાં રોકાતા, એનું આખું એક લિસ્ટ છે બાબુ. ગૌશાળામાં રોકાય, મંદિરમાં રોકાય, એમાં એક નામ છે કુંભારને ઘરે રોકાય. શાસ્ત્ર સિદ્ધ વસ્તુ, કુલાલ શબ્દ આવ્યો છે. કુંભારને ત્યાં અતિથિ અભ્યાગતના ઉતારા હોય. મારી સાંભળણ સુધી કોઈ પણ સાધુ આવે ને પૂછે ગામમાં કોઈ પ્રજાપતિનું ઘર છે, એને ઘરે સાધુ રોટલો ખાવા જાય. આવી એક આપણે ત્યાં પ્રથા હતી. અથવા તો સાધુ બ્રાહ્મણ હોય તો એને ઘરે. હવે ગામમાં અમુક માણસો તો, અમુક નહીં, ઘણા ઘણા ભાગ ઈર્ષાળુ, દ્વેષ, એટલા માસ્તરનો દ્વેષ કરે કે આ માણસ. અને એ બીજા એના મતનાય કર્યા કે આ ડાકોર છે એટલે સાધુ સંતો આવ્યા જ કરે ને આપણે રોટલા આપવા પડે ને આ ગામ રસ્તામાં પડે ને આમ ને તેમ ને, એટલે એને ક્યાંય ગમે નહીં. એમાં સાધુઓનું ટોળું નીકળ્યું. ગામના ચોરા ઉપર આવા દ્વેષ કરનારા ને થોડાક મજાકિયા ને બીજાને ઉડાડનારા ને એ જેના અવતારકારીઓ હતા એવા લોકો કાયમ ત્યાં બેઠતા. એનું કામ હજી હોય, એનું અવતાર કાર્ય ગણાય. એ મરે ત્યાં સુધી નિર્વાણ ન પામે ત્યાં સુધી મૂકે નહીં. એમ જ આકાશને આટલા બધા બારે મેઘ ખાંગા થાય, આટલો મોટો વરસાદ પડે, પણ ધરતીને હરિયાળી કરી દે. આકાશમાં એકેય ફૂલ ન ઉગે. વર્ષા જ કરો ને, એમ તમે કથાઓમાં વર્ષા જ કરો ને, ઘણામાં કાંઈ ઉગે જ નહીં. નભ કુસુમ જેને સંસ્કૃત કહે છે. હલૈન બેત જતપી સુધા બરસઈ, મૂર્ખ હૃદય ન ચેત, ગુરુ મિલે વિરંચી. એમાં પેલા મંડળના મંત ના ઉર્ધ્વ પુંડ કરેલા વૈરાગી સાધુઓ, સફેદ ને તુલસીની માળાઓ ને એ વખતના સાધુઓ નીકળ્યા. એ 4-5 જણા બેઠા હતા. ભગત જય સિયારામ બાપू, कहाँ से बता रहे? श्री धाम अयोध्या से, छोटी छावनी से। ओ बापू, गुजरात में आए दर्शन करने के लिए, डाकोर जा रहे हैं। हाँ, पक्की रसोई दो गांव इकट्ठा होकर।
અથવા તો કોઈ ઘર બતાવો એવું કે જ્યાં સાધુને ભોજન મળે, ઉતારા મળે. હવે એ જે ટીકા અને નિંદા કરનારું ટોળી હતી એણે એવું પેલા મનસુખરામનું ઘર બતાવો ને કે આ સાધુડાઓને ખબર પડે ને પછી આ પોતાના અનુભવ બીજાને કહે તે આ બાવાઓ ગામમાં આવતા બંધ થઈ જાય, નામ ન લે આપણા. એટલે કીધું કે એક જ પરમ ધર્માત્મા, ઓહો સનાતન ધર્મનો બંદો 24 કલાક હરિનામનું ભજન કરે, સાધુ સંતો માટે પ્રાણ આપી દે, બીજાને ખવડાવીને જ ખાય, માર ખવડાવીને જ ખાય તો માર. એવું એવું છે. કોણ? બ્રાહ્મણનું ખોળ્યું છે પણ ગજબનો બ્રહ્મ દેવતા ટીકા કરી. એને ઘરે બધાને અતિથિને ભોજન મળે છે. મહાત્માઓ તો સરળ હૃદય. એનું ઘર ક્યાં છે એટલે એક જણો ઘર બતાવવા ગયો, દૂરથી કીધું આ ખડકી એની છે. હવે આ લોકોનો ઈરાદો શું કે માસ્તર નિશાળમાં છે અને આ બાવાઓ એને ઘરે જઈને ઓલી બેન શ્રદ્ધાળુ છે ને એને સીધો આપશે ને આ રસોઈ કરશે ને જમતા હોય ત્યારે આપણે પાછું એક જણ આપણામાંથી જે છે એક અવતાર જાય નિશાળમાં અને ત્યાં જઈને માસ્તરને કહી દે તમારે ઘરે તો રાસ લેવાય છે ને ગરબા લેવાય છે ને કીર્તન થાય છે ને તમારે ઘરે તો કડતાલું વાગે છે ને તમે તો બધું ભેળાઈ ગયું છે ને. અને આને ખીચી ગયા ને પછી જે ગામમાં જામે. ગામડાના ઘણા માણસોને આવી ટેવો જોઈએ, ગલુડિયા શાંતિથી બેઠા હોય, હાવ શાંતિથી. હરામ જો એને આપણે માણસ છીએ એવી ખબર હોય, એ આપણને માણસ છે એવું માનતા જ નથી. એ તો એની જિંદગીમાં જ. પણ ઘણા માણસો એવા હોય કે શાંત સરળ ગલુડિયા આવે એની પાસે એમને એના મોઢા પકડી અને એને કહે, એને એમ કરીને બેયને બતાવે. આવું મેં જોયું છે. કારણ વગેરેના છાના મના બેઠા હોય બિચારા, એની માતાનું દૂધ પીને હાવ શાંતિ, પણ એના આના મોઢા પકડીને આમ ઘસે. એટલે મારે તમને પ્રેક્ટિકલ, અમારા માસ્તરનું હું ભણતો ને ત્યારે અમારે પ્રેક્ટિકલ કરવું પડે બધું, એમને મોઢે નહીં, અમારે પાઠ પ્રેક્ટિકલ આપવો પડે. હા, અમારો શિક્ષક પ્રેક્ટિકલ પાઠ આપવા જાય બીજી સ્કૂલમાં, ત્યારે એક શિક્ષક હતો, એ કહે કે જો વિદ્યાર્થીઓ આ ટેબલ ઉપર જે મેં મૂક્યું છે એ શું છે? કે સાહેબ શીશો છે. શીશો છે? અચ્છા, એમાં જે મેં ભર્યું છે તે શું છે? સાહેબ પાણી છે. વાહ, હવે આ શીશાને જો હું આમ ઊંધો કરું તો એમાંથી શું નીકળે? કે પાણી. એ કઈ રીતે નીકળે? કે ટીપું ટીપું નીકળે. ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીએ. એટલે હવે ટીપુ સુલતાન ભણે એટલે હેતુ કથન કઢાવવાનું હોય અમારે. આ બધું મેં કરેલું છે એટલે કહું. એને સીધો પ્રવેશ ન અપાય વિષયમાં, હેતુ કથન એ આપણે કરવું પડે. એટલે ગલુડિયાને બધા. એટલે મારે તો જે ગણો એ બધું આ છે. આ નિરેશની મંડળીએ મને લખ્યું છે, તારી મંડળીના એક ગણે લખ્યું છે મને, બાપુ કેવલ આપની કરુણામાં અમારા જય સિયારામ. જે માઇકને પોતાની વાણી હોત તો તે કંઈક આવું. આ માઇકને જે તમે દશા કરો છો એ આનો પક્ષ લીધો, રોટલો મારો ખાય છે. દુનિયા બદલી ગયો ભાઈ. મારો એટલે વ્યાસપીઠનો, આપણો શું, આપણે માંગીને ખાતા હતા યાર. બાપુ જો માઇકને વાણી હોત, આ માઇકને, તો એ કંઈક આવું બોલત, આ એવું બોલત. આ છે વ્રજવાણી નહીં, માઇક વાણી. આ શું કહેત મને? બાપુ પેઢીઓથી અમે તમારી સાથે ખોડાણા છીએ. અમારી પેઢીઓની પરંપરા વ્યાસપીઠનો પીડ્યો બોલ ઝીલે છે. પીડ્યો બોલ અને લોકો સુધી પહોંચાડે છે.
તમે ક્યારેક અમારા ઉપર માળા મૂકી દો છો, ક્યારેક મૂળા પણ મૂકો છો. વાહ! ક્યારેક ટ્રકનો ગેર બદલે એમ તમે આનો ઉપયોગ કરો છો. ક્યારેક શંકર ભગવાનના નંદીનું પૂંછ હોય એમ તમે પેલું કરો છો. મારો માલિક નિલેશ અને તેના ગણો અમે માઇકવાળા તરીકે જ બધા અમને ઓળખે છે કે આ બધા માઇકવાળા છે. તમે અમને થપાટો મારી, અમારી ઓડ મરડી નાખી, તોય અમે કાંઈ ન બોલ્યા. અને હવે તમે અમને તોડવાની વાત કરો છો. અમે એમ કંઈ તૂટીએ એવા નથી. અમે જાણીએ છીએ કે તમે પણ અમને નહીં તોડો, કારણ કે અમને ખબર છે કે વ્યાસપીઠનો સ્વભાવ તોડવાનો નથી, જોડવાનો. નિલેશનો એક ગણ, અનામી ગણ. એટલે આ મને યાદ આવી ગયું કે હવે ઓલું ગલુડિયાની વાત કરી. એટલે અમુક લોકો ઓલાને આમ ચડાવે, ઓલાને આમ ચડાવે, એવું જ કામ કરતા. પછી નિશાળમાં જઈને આપણે કહી આવીએ અને ખીજાળ માસ્તર ઘરે જાય તો જુઓ પછી જામે. અહીંયા મહાત્માઓ આવ્યા, ઉજમબાઈની ખડકી ખખડાવી, જય સિયારામ માતાજી. હવે સાધુઓ પ્રત્યે પ્રેમ હતો, શ્રદ્ધા હતી. બારણું ખોલ્યું, બાપુ પધારો પધારો. 20 સાધુ, આવો મારા બાપ. ગોદડું લેવા જાય તો ઓશીકું પડી જાય, ઓશીકું લેવા જાય તો તક્યો પડી જાય. ગાંડી થઈ ગયું છે. અંદર ફડકો કે 1 કલાક નિશાળમાં બાકી છે ને જો આવી જશે તો મારું બધું. પધારો બાપુ પધારો પધારો. આંખમાં આંસુ આવી કે બેસો, મારા બાપ બહુ દયા કરી મારા ઉપર. હા બાપા, અમે એ તો હિન્દીમાં બોલતા હતા, હું ગુજરાતીમાં કરું. એ તો બાપુ તો હિન્દીમાં જ બોલતા હતા. हमें भोजन करना है, ठाकुर जी को भोग लगाना है, और हम किसी के हाथ से पाते नहीं, हम स्वयं पाकी है. हाँ, पाका सीधा दो, कच्चा जो आपकी आपकी सुविधा क्षमता. હવે મનમાં તો ભાવ હતો કે મારે ઘરે આવ્યા છે તો દૂધ પાક બનાવે કે કંઈક બનાવે કે જે ઘરમાં કંઈ પાકા સીધા લાપસી કે ચૂરમું કે જે કંઈ થાય એવું સુલભ બધા પદાર્થો હતા. એને કીધું કે બાપુ પધાર્યા છો તો પછી પાકો સીધો જ આપકો, કે તો પછી અમે વણી નાખીએ ને ચૂરમું કરી નાખીએ ને. સાહેબ ઘી આપ્યું ને આ આપ્યું, મંગાળા કર્યા આંગણામાં. અને એમાં 20માંથી 5 જણા જે હતા રસોઈમાં ફડાકો બોલે, પોણા કલાકમાં તો 100 જણાને જમાડી દે એવા ઝપટ બોલાવે. એવા જે ભજનાનંદી હતા એ મંડાણા સાહેબ, જય સિયારામ જય સિયારામ જય સિયારામ. કોઈ લોટ મસળે પણ જય સિયારામ ચાલુ હોય, કોઈ આમ ભાખરી વણે તો કે જય સિયારામ જય સિયારામ જય સિયારામ. કોઈકે ચૂલા ઉપર શાક મૂકી દીધું જય સિયારામ, કોઈક વઘાર કરે જય સિયારામ, કોઈક ભાત વહાવે જય સિયારામ. એટલું બધું જય સિયારામ મય થઈ ગયા. અને ઉજમ જોઈએ, ઘડિયાળ સામું જોવે, નાકમાંથી આહુડા પડી જાય કે ખેલનો બગાડતો હરી. હે ડાકોરવાળા, આજ મોડો પાડજે મારા પતિને, અને આ સાધુડાઓનું અપમાન કરશે તો હું કયે ભવે તરીશ. સાહેબ, કલાકમાં રસોઈ થઈ ગઈ છે.
મહાત્માઓએ ઠાકોરજીના પોતાના લાલજી કે જે હોય એને ભોગ લગાડ્યો, તુલસી પત્ર નાખીને પધરાવીને, અને પછી પંગત કરી અને ભોજન કરવા માટે બેઠા છે. મહંતથી લઈને બધાની થાળીઓ પીરસાણી છે. ઉજમબાઈ આમ દર્શન કરે છે. ઓહો, મારું આંગણું વાંચન પણ તેડાતા હે. થાળ ગાયો મહાત્મા હોય. તેડાતા હે મેરે પ્યારે લાલજી को तेड़ाता है मेरे प्यार. ये हमारे वैष्णव साधु में गवातो ए ताजा तुन माता तभे चले जी ताजा खुर आने तत पे चले. तुलसीदास प्रभु दुआरे खड़ा है जी. तुलसीदास प्रभु अरे रे दुआरे खड़ा है तो जूठन के अधिकारी रामचंद्र भगवान की जय, कृष्णचंद्र भगवान की जय, कैलाशवती माता की जय, अंबाजी माता जी की, खोड़ियार माता जी की जय, चामुंडा माता जी की जय, ब्रह्मा जी की जय, विष्णु भगवान की जय, महादेव की जय, एना गणोनी जय, भूतनाथनी जय, भूतनी जय, सनातन धर्म की जय, तेरे अखाड़ानी जय, अखाड़ा फेटा भागनी जय, आचार्योनी जय, अवतारोनी जय, कुल देवताओनी जय, देश देवताओनी जय, विदेश देवताओनी जय. विदेश देवता એટલે પરદેશ ગયા હોય કથા કરવાઈ. વિદેશ દેવતાઓની જય, સ્થાન દેવતાઓની જય, ગંગા મૈયા की जय, जमुना मैया की जय, सरस्वती मैया की जय, कावेरी मैया की जय, समुद्र भगवान की जय, वेद भगवान की जय, सांख्य भगवान की जय, न्याय भगवान की जय, गौतम भगवान की जय, कर्म भगवान की जय, वशिष्ठ भगवान की जय, नवकुल नागनी जय, 52 द्वारा की जय, साधु परंपरा की जय, आचार्यों की परंपरा की जय, आज रसोई दे उसके परिवार की जय, इनके वडवाओं की जय, प्रवीण वडवाओं की जय. आज रसोई दे उसकी जय, उसके कुटुंब परिवार की जय, खाने वालों की जय, परोसने वालों की जय, निंदा करवा वालों की जय, भूख्या रहनारे की जय, वधारे खाई जनारा यानी जय, बगाड़ो करनार नी जय. हर हर महादेव हरि हर. राम कहे सुख उपजय, कृष्ण कहे दुख जाय, महिमा मा प्रसाद को अनुपावो प्रेम लगा. ताजा राखो सुखदेव, साजा राखो सुखदेव जी ने ताजा राखो तन. 33 से तपता बयान. હવે ઓરા પધારો અન્ન. હવે અન્ન દેવ તમે નજીક આવો, અમારું પેટ તમારું સ્વાગત કરવા તૈયાર છે. આવું બોલીને પછી સંતો પ્રેમ સે કરો હરિહર. या तो मगन खावे 25 रामचंद्र को 32 आनंद राम को 38 दाल 30 कटोरा. ये पमन लाडू मंगवाए, पमन लाडू मनवाए, पमन लाडू मंगवाए, पमन लाडू. તમને એમ થાય કે મનસુખરામને ઘરે જમે ઈ જ જમશે, તમારે જમવાનું છે. આ ચૂરમાના લાડુ છે. આમ પ્રવીણ એના ઉપર ખ ખ લગાડવાના એટલે ખાઈ એને ઊંઘ આવી જાય એટલા માટે.
ખસખસ, ચૂરમાના લાડુ, પછી શ્રીખંડ. સાહેબ, મેં મારા જીવનમાં બધા બન્યું. ગોવિંદ બાપા, હું એક વખત જમવા બેઠો ને તે ક્યાં કોણાર્ક, હા, એટલે બારડોલી, જ્યાં થયું હોય ત્યાં આપણે જમતા હતા, એ વાત હકીકત છે. એટલે ખીચડી હતી ને, હા ખીચડી હતી, ખીચડી આપી અને એમાં પાછો એટલે મને એમ લાગ્યું માખણ પીરશે. મેં માખણમાં એનું એ હતો આઈસ્ક્રીમ, એવું હતું ને, શ્રીખંડ, સોરી, મને એમ કે માખણ છે. એટલે મેં કીધું આ તો બહુ સારું કહેવાય, બહુ સારું. હા, સંત હૃદય નવનીત સમાન, આ તો લાગુ પડે એવું છે, આ તો બહુ સરસ કહેવાય. એટલે આવડો લોંદો નાખ્યો, એ હતો શ્રીખંડ. હવે ખીચડીમાં મેં શ્રીખંડ ભેળવી અને મોરારી બાપુએ શરૂ કર્યું, ચારે બાજુ જોયું, એટલે પણ આ શું છે? એટલે પીરસતા હતા એ દાંત કાઢે કે બાપુ આ તમારે બોલવું તો જોઈએ, તમારે પૂછવું તો જોઈએ, ઉપાડો જ કર્યો છે સીધો, પૂછતા હો તો સીધું ઉપાડી લીધું. એવું બનેલું છે. શ્રીખંડ નખાઈ ગયું. આ શ્રીખંડ છે, આ તો સાચો શ્રીખંડ જ છે, ખીચડીવાળો નથી. રીંગણા, બટેટા અને ટમેટા. મને એક વસ્તુ હજી સુધી સમજાણી નથી કે આ લોકો બધું ભેગું કરીને શાક છે. બટેટાનું એટલે બટેટાનું જોવું જોઈએ, રીંગણાનું એટલે રીંગણાનું જોવું જોઈએ. આ બધો ડૂચો ભેગો હું કામ કરે? આ એમાં કોરોના થાય છે. આવું કોરોનામાં આવું કરો ના, આવું ના કરો, આવું કરો ના. એને શું કામ ધર્માંતર કરાવો? પણ નહીં, સ્વાદ આવે ને એટલે. હા, તો હું તો ખાલી હસાવું, આનંદ કરું, લહેર કરો. મગ અને કઠોળનું શાક, સેન્ડવિચ, ઢોકળા, બરાબર, પૂરી, દાળ, ભાત અને છાશ. આટલું આજે આપ સૌએ પ્રસાદ લેવાનો છે. બગાડ્યા વગર બધા પ્રેમથી પ્રસાદ લેજો. કથા પૂરી થાય પછી, અને ત્યાં ભીડ ન થાય. કથા પૂરી થાય એટલે ઘણા 10:30 વાગે જમીન નીકળી જાય છે, કારણ કે ખોટી ભીડ ન કરવી. આવી અને જમીન આમ કથા જોઈને નીકળી જાય. મને રસ્તામાં મળે, હું એમ પૂછું, ખાઈ? ક્યાર ના ખાઈ નીકળી. આનંદ છે. કથા સંભળાય ને રોટલો ખાવ મારા બાપ. આ મુલક તો રોટલાનો મુલક છે. તો તો મહાત્માએ બધું જય જય બોલાવી, જય જયકાર કરાવ્યો. અને પછી બધાએ પંચકવલ કરી જેવન લાગે રામાયણના નિયમ પ્રમાણે. ભોજનના બધા રસોનો સ્વાદ શરૂ કર્યો છે. ઉજમબાઈને આનંદ બહુ થાય, પણ એમ થાય હવે આમ એમે કેમ થાય જલ્દી જમી લે, જલ્દી જમી લે. અંદર આમ ફડકો પડે, પેટમાં લોચા વળે છે કે શું થશે. ટૂંકમાં મહાત્માઓ પ્રેમથી જમી લીધા છે. મન કરી અને પછી મહાત્માઓએ કીધું કે બેટા, સાધુ જરા વિશ્રામ કરના ચાહતે લે. અરે ભાઈ, વિશ્રામ રહેવા દો ને મારા બાપ, ડાપોર ભેગા થઈ જાઓ. અને હવે આને આવવાનું ટાણું થયું છે, આજ કંઈક લાગે છે કે મોડું થયું, નહીંતર તો આવી ગયા હોય. હવે નાએ કેમ પાડે? તો કે અબ થોડા हम 1 घंटे तक विश्राम तो करेंगे, धूप जरा कड़ी धूप है उजम. ના કેમ પડે? મહાત્માઓએ થોડો વિશ્રામ કર્યો. પણ એક મહંત જે હતા એ દીર્ઘદ્રષ્ટિ, એને એમ થયું કે આ બેન, આ દીકરી આપણને આટલા પ્રેમથી આવકાર આપ્યો, એણે આપણને જમાડ્યા,
આપણે વિશ્રામનું કીધું, પણ એને એ કંઈક ફડકે બળે છે, આને કંઈક તકલીફ છે. અને મહંતે કીધું, દીકરા ઉજમ, કાંઈ મુશ્કેલી છે બાપ? કેમ તું કેમ આમ ઉતાવળ કેમ છે બાપા? કે બાપુ બીજું કંઈ નહીં, થોડુંક આવું છે, અને મારે ઘરે સાધુ અવજ્ઞા તુર્ત ભવાની, સાધુનું અપમાન થશે તો મારી રિદ્ધિ સિદ્ધિ વહી જશે બાપ. સંપત્તિ રહેશે, સંપદા જતી રહેશે. સંપત્તિ અને સંપદામાં બહુ ફર્ક છે સાહેબ. એટલે કે શું છે બેટા, કે મારા પતિનો સ્વભાવ જરા બહુ જ આક્રમક છે બાપુ, અને મને એની કોઈ ફરિયાદ નથી. મને આ બધું ગમે છે, મને ના નથી પાડતા, પણ એમ કહે છે કે આંગણામાં કોઈ સાધુ બાબો હોવો ન જોઈએ, અને એ જો આવી જશે ને તો પછી અપમાન કરશે, પછી મારું શું થશે? ભલે બેટા, અમે 5 મિનિટમાં જતા રહીએ, પણ દક્ષિણા વગર ભોજન પૂરું નહીં ગણાય. તું દક્ષિણા જો ભાઈ, આ હું કોઈ ભલામણ નથી કરું. સાધુ બ્રાહ્મણ અતિથ અભ્યાગતને જમાડો તો દક્ષિણા આપ્યા વગર જ દક્ષિણા આપવી જ જોઈએ. આ નિયમ છે, કોઈ માંગે નહીં, પણ આ નિયમ છે, આપણું પરંપરા. દક્ષિણા ઉજમભાઈ દક્ષિણા પણ આપી. બેટા તારું ભોજન કર્યું, દક્ષિણા લીધી, હવે અમારી ફરજ છે કે તારા ઘરમાં શાંતિ સ્થાપવી અને આશીર્વાદમાં એટલું જ કે તારા ધણીનો સ્વભાવ ન સુધારવું તો અમે બાવા નહીં. બાપુ બાપુ બાપુ, અત્યારે અમે જઈએ છીએ, પણ દીકરા આશીર્વાદ છે, ઠાકોરજીનો અનુભવ થશે. હવે સાહેબ થાય છે શું કે મહાત્માઓનું નીકળવું અને માસ્તરનું ઘરે આવું. કારણ કે ઓલા 2-3 અવતારો ત્યાં પહોંચી ગયેલા કે તમારા ઘરે તો હરિહર હાલે છે ને ભંડારા હાલે છે, તમે તો કાંઈ માનતા નથી. આ બધું થયું છે, અને ધુઆ ફુઆ થતો આવ્યો, અને મહાત્માઓને નીકળવું. જય સિયારામ માસ્તર સાહેબ, જય શ્રી. अच्छा हुआ हमने आपके घर भोजन पाया है, आपकी पत्नी ने तो वो तो बेचारी घर के अनुकूल दक्षिणा दे चुकी है, लेकिन गृहस्थ आप है तो हम आपसे भी कहते हैं, हम जाते हैं डाकोर, तुम भी दक्षिणा दो. महात्माओ, હું તમને માર્યા વગર જવા દઉં, એને દક્ષિણા ગણી લ્યો. અમારે આંગણે આ પગલા નીકળો, જતા રહો, ડાકોર ભેગા થઈ જાઓ, ખબરદાર જો કઈ કીધું છે. મહાત્માનું થયું કે અમે તો રોટલા ખાઈને નીકળ્યા, ઓલી ફફડતી હશે, કુરુરુકી નાઈ, તુલસી શબ્દ લખે છે, કુરુરુકી નાઈ. જાનકી રાવણના રથ ઉપર બેઠા, અને પછી જે કકળાટ શરૂ થયો છે, કુરુ ટીટોડી જેમ આમાં એવી ટેર શરૂ થઈ છે. અંદર પગ પછાડતો મનસુખરામ આવ્યો છે. કીધું આપણે ઘરે આ તે શું માંડ્યું છે, આ બધું આ શું શરૂ કર્યું છે, તું શું કરવા માંગે? જે થવું હતું એ થઈ ગયું. તમે તમારે જે કંઈ મારા માટે કરવું એ કરો, પણ એક વિનંતી કરું, તમે સાધુને ગાળો તો નથી દીધી ને, તમે એનું અપમાન તો નથી કર્યું, ન કરો. જાર આંસુડાની ધાર થઈ છે, પણ કહે છે કે જ્યારે સાધુઓ નીકળ્યા, જતા જતા એણે મનસુખરામના એ સિદ્ધ મહાપુરુષ હતા મહંત, એણે આમ સ્પર્શ કરી લીધેલો અને સ્પર્શ દીક્ષા આપી દીધી સાહેબ. સ્પર્શ દીક્ષા આપી, અને જેમ લજામણીના છોડને કોઈ અડે તો આમ પાંદડા હંકેલાઈ જાય, એમ સાધુ કોકને જરાક ટચ કરે તો કમળ ખીલવા માંડે.
કવિવર રવિન્દ્રનાથ ટાગોર કહે છે ગુરુદેવ કે કમળની બધી જ પાંખડીઓ પૂર્ણ રૂપે વિકસી જાય એને જ હું નિર્વાણ માનું છું, એનું નામ જ નિર્વાણ છે, એવું ટાગોરનું મંતવ્ય. એને લીધે આમ થોડુંક પેલું થયું છે, સાધુનો સ્પર્શ થયો, હૃદયમાં બીજ રોપાઈ ગયું છે. પત્નીને કહ્યું કે ઉજામાં આજે તો હું બધું જવા દઉં છું, પણ હવે પછી થોડોક ઢીલો પડ્યો. અને ધીરે 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 કોઈ એક પાવ ભક્તિ જીમી. શરદ ઋતુના ઝાપટા હોય, મુશળાધાર નો હોય, એ ક્યાંક ક્યાંક પડે. કહું કહું વૃષ્ટિ શારદી થોરી. શરદ ઋતુ એ અષાઢનો મેઘ ન હોય એમાં, એમ ભક્તિ તો ક્યાંક ક્યાંક પાત્ર ગોતી ધીરે 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 અવતરે છે, અસર થવા માંડી છે. અઠવાડિયું વીત્યું હશે, પોતાના પતિને થોડાક નરમ, થોડાક ઢીલા સ્વભાવમાં પરિવર્તન જોયો. ઉજમે કહ્યું કે આજ રવિવાર છે તો એક કામ કરીએ, આપણે બે જણા ડાકોર દર્શન કરવા જઈએ. અને થોડીક ઢીલાશ આવી છે. સ્ત્રી વાળી લે હો બાપ. હા, આ કચડાનો હજી સુગંધ આપતો પ્રસંગ છે. જેસલને કેવો વાળી લીધો છે, વાળી લીધો, સુધારી નાખે, પીર કરી દે. સાહેબ મારું આટલું રાખો ને, તમે કહેશો તો જિંદગીભર પિયર નહીં જાઓ, પણ એક વખત ડાકોર આવતો. અને એમ થયું કે બિચારી કરગરાટ કરે છે, પણ હું કાંઈ આમ કાંઈ તમે કાંઈ માનતા નહીં, પણ મારા સથવારા રૂપે આવો, મારા રક્ષણ માટે આવો. બે જણા ડાકોર જાય છે. અને પછી ઠાકોરજીની દ્રષ્ટિનું અનુસંધાન થયું. એક દિવ્ય અસર ઊભી થઈ છે. અને ધીરે 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 બધો સુધારો થતો જાય છે. હવે આ સુધારો થયો મનસુખરામમાં, એ પાછું ગામના જે ઓલા અવતારો હતા એને ન ગમ્યું. એને એમ થયું કે આપણે તો આ તો ઊંધું થાય છે, આ તો ભગત થઈ જવાનો છે, આપણે તો હળગાવવા માટે બેઠા છીએ ને આ તો હાવ, આને તો કઈ ધૂણી ધખી છે સાહેબ, આ તો કંઈક જુદું છે. અને હવે ટૂંકમાં કહી દઉં સાહેબ, હવે મનસુખરામની આખી ચિત્તવૃત્તિ નિર્મળ થવા માંડી છે. રોષ ગયો છે, ક્રોધ ઉતર્યો, બોધે પ્રવેશ કર્યો છે જીવનમાં. ડાકોરની એવી લગ્ની લાગી. રણ છોડતો રંગીલો નાથ, વિશ્વ સકળ ને તારો સાથ. એવા રણછોડની માયા લાગી છે. એકાદ બે મહિના ગયા છે ને વળી પાછા પોતે એકલા ડાકોર ગયા. અને ડાકોરજીને પણ એમ થયું કે જે સુધરેલા છે એને શું બહુ સુધારવા, પણ જે આ હાવ પહેલો થઈ ગયો છે એને એક જગાડી દઉં. ડાકોર જાણે સુંદર દ્રષ્ટિ આપતો હોય એમ. એ જે મૂળ રૂપ હતું, જે મને તમને દેખાતું, એ આ મનસુખની સામે નહોતું, એક નવું ચૈતન્ય પ્રગટ થતું. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ તલવાર ખેંચેલી કાલીનું માથું કાપી નાખવા માટે, તલવાર લીધી. આખું બૌદ્ધિક સમાજ કલકત્તાનો કંઈક આ ગાંડો થઈ ગયો છે. આ કાલીનું માથું કાપે એમ ક્યારેક આપણા માથા કાપી નાખશે. અને શારદામાને કીધું તમે જાઓ, આ તમારો વર શું કરવા બેઠો છે, કે તમને નહીં સમજાય કે આ ખાલી મૂર્તિ છે, એ નીકળી જશે અને ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થશે, મારી સાક્ષાત જગદંબા પ્રગટ થશે આમાં. એવું થયું. જડનો નાશ, ચૈતન્યનો પ્રાગટ્ય થયું છે. હવે આજ પણ એવું છે સાહેબ કે લોકો ડાકોરની પૂનમ માને, દર પૂનમે ડાકોર જાય લોકો. ઘણાને નિયમ હોય, ક્યાં જાવ છો કે પૂનમ ભરવા. કોઈક કહેતું હતું ને કે ભાઈ ઘણા પૂનમ ભરવા જાય પણ બેંકના હપ્તા ન ભરે. હપ્તા ભરી દેતા હોય ને તો પૂનમ ભરવાની કાંઈ જરૂર, એવું કોઈ વિનોદમાં કીધું.
દર પૂનમે મનસુખરામ જવા માંડ્યા છે. મહેક લાગી છે સાહેબ. હવે ગામમાં સંતોષ ઊભો થયો છે અને પછી આવો સાધુ સ્વભાવ આવતો જાય ને છોકરાઓને એવું ભણાવે કે પૂછો માં સાહેબ. અધ્યાત્મનો કક્કો શીખવે, અધ્યાત્મની બારાખાડી શીખવે, આવું બધું શીખવે છે. અંક ગણિત ચાલે ત્યાં એની સાથોસાથ અધ્યાત્મના પીણા પીવડાવે છે. પૂનમ આવે એટલે જાય, રજા મૂકે, આમ કરે તેમ કરે. લગભગ અમુક સમય તો રવિવાર જ આવતો હતો એટલે રવિવારે રજા હોય એટલે જાય. ગામ લોકોએ વડોદરા શિક્ષણ સમિતિને એનો જે શાસનાધિકારી હોય પ્રાઇમરી સ્કૂલનો એને કાગળ લખ્યો અને આ બધાએ લગભગ 90% વિરોધી લોકોએ એમાં સહી કરી કે અમારા ગામમાંથી આ માસ્તરની બદલી કરી નાખો. આ ભક્તિ અને ભજન સિવાય અમારા છોકરાઓને કાંઈ શીખવાડતો નથી. અમારે અમારા છોકરાને ઇજનેર કરવા છે, ડૉક્ટર બનાવવા છે, અમારે વકીલ બનાવવા. આ તો ભજન જ ગવડાવ્યા કરે છે રાત દિવસ. આને તમે અહીંથી લઈ જાઓ, આની બદલી કરી નાખો. વિરોધ શરૂ થયો અને કમસે કમ એક વખત આવીને તમે અમારી શાળાની મુલાકાત લો. દર અઠવાડિયે એક અરજી જાય એટલે ગાયકવાડ સરકારમાં શિક્ષણનું બહુ મોટું. એટલે શાસનાધિકારીને એના હેડે કીધું કે તમે જે આવો એક વખત એ સ્કૂલની મુલાકાત લો અને ગામ લોકોનો વિરોધ બરાબર છે કે શું છે જરા તપાસ કરો. પહેલાં એ તારીખ આપી કે હું આટલા વાગ્યાની ટ્રેનમાં આવું છું, પછી 5 વાગ્યાની ટ્રેનમાં પાછો ફરીશ. ગામ લોકો બહુ રાજી થયા. સાહેબ આવશે, આપણે એના કાનમાં બધું રેડી દઈશું. આ માસ્તર આ ગામમાંથી નીકળવું જોઈએ. ભજન કર્યા એને તો નાતબાર કરતા જોયા છે ને આપણે કે નાતબાર. નરસિંહ મહેતાનું શું કર્યું આપણે? કોઈ ગુનો શું કર્યો હતો એને? નાત. હું તો આ નાતબારનો અર્થ જ આવું જ કરે છે કે ઈશ્વર જ કરાવે કે હવે આ એક નાતમાં હમાય એવો નથી, આને બહાર કરી મૂકો. આ તો વિશ્વની નાતમાં ભળી ગયો છે. આને એક નાત ગાંધીજીને મોઢું ભણી કોઈ નાત બહાર મૂકવાની તૈયારી કરી હતી. આ પરંપરા ચાલતી જ રહે છે. હા, આગળ મારે કઈ નથી કહેવું. આવું ચાલતું જ રહે છે. હા, અમુક માણસો નાત જાત વર્ણમાં ફિટ જ ન થાય. એ તો એટલા પહોળા થઈ ગયા બધા દિવાલો તૂટી ગઈ. શંકરાચાર્ય તો મને તો આપણો બાપનો બાપ જો કહી ગયો હોય કે નમે જાતિ ભેદા પિતાર નૈવ મેં નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરોર નૈવ શિષ્ય મેં તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એવું છે. નરસિંહ મહેતાએ દામોદર કુંડે નાહીને નીકળે અને એક ટોળું એ વખતનું અસ્પૃશ્ય સમાજ, વંચિત સમાજ, એ ભલા ભોળા માણસો આમ દૂર રહી મહેતાજી બધાને ઘરે ભજન કરવા જાઓ, અમારે ઘરે નહીં આવું. અમે આંગણું ગાયના છાણથી લીપશું, અમે તુલસીનો ક્યારો રાખશું, ઘીના કોડિયા કરશું અમારી ઓકાત પ્રમાણે અને આવો. અને આ માણસે એનું નિમંત્રણ. નાગર જ્ઞાત એટલે બ્રાહ્મણ તો ઉચ્ચ કુળ ગણાય, એમાં પાછા નાગર તો એના કરતાં ઊંચા ગણાય. અને એનો આ માણસ એ આજથી 600 વર્ષ પહેલાં આવી ક્રાંતિ કરી ગયો. એને પગલે કોઈ હાલવાનું જ નહીં. હા, ગયા હતા. પછી થયું કે આને નાત બહાર મૂકી દો. આ નાતમાં હમાય જ નહીં ને. એ તો સર્વભૂત હિતે રતા. ભૂત માત્રનું કલ્યાણ જેનો શ્વાસ હોય. ટૂંકમાં પેલા શિક્ષણ વિભાગના અધિકારીને કાગળ મળ્યો ને એને તારીખ આપી ને પછી ટ્રેનમાં આવ્યા ને આ લોકો બળદગાડું લઈને સ્ટેશને સાહેબને લેવા ગયા. અને સરપંચે અને બધાએ ભેગા થઈને વરાડ કરીને લાડુ ને એવું બધું કરેલું કે સાહેબને આપણે એની હારે 2-3 જણા હશે અને પછી આપણે તો છીએ જ. એ પ્રમાણે વરાડ કર્યા. એ વખતના અમુક રૂપિયા બધાએ કાઢ્યા
અને લાડુ બનાવ્યા અને ખસખસ લગાડ્યા અને બટેટા અને રીંગણા અને કોબીનું શાક ભેળવીને કર્યું, બધો ડૂચો કર્યો, એ બધું જે હતું કર્યું. સાહેબ આવ્યા, સીધા નિશાળે લઈ ગયા. મનસુખરામ બેઠા છે. સાહેબ ઊભો થઈ ગયો ખુરશી ઉપર. પણ બને છે એવું કે એ વખતે બરાબર પ્રાર્થના ચાલતી હતી અને મોટા સાહેબ હવે ડાકોરની સાથે રંગ લાગ્યા પછી ડાકોરની એક છબી મનસુખરામ માસ્તર ખુરશી ઉપર મૂકે, એક આસનીઓ, એના ઉપર ડાકોરની છબી અને પ્રાર્થનાથી. લગભગ પ્રાઇમરી સ્કૂલમાં આ બધું હતું. ઉચ્ચ શિક્ષણમાંથી પ્રાર્થના ખલાસ થઈ ગઈ. પ્રાર્થના 5 મિનિટ તો 5 મિનિટ શાળામાં પ્રાર્થના હોવી જ જોઈએ. એક શિક્ષકના નાતે પણ હું બહુ જ સખ્ત રીતે આ માનું છું. આપણા કોઈ પણ કાર્યનો આરંભ ભગવત પ્રાર્થના બીતા ન થવો જોઈએ. 2 મિનિટ. કુમળી કળીઓ તમારી પાસે આવી છે, એને સીધું ભણતર ન અપાય, એને થોડાક જીવનના મૂલ્યો શીખવાય. હું તો આ બહુ વહેલી સવારની નિશાળે મને ગમે નહીં. આપણે જો એ વખતે એટલે એ વહેલી જો નિશાળ હોત તો હું આ મેટ્રિક સુધી પહોંચ્યો એ ન ભણત. આવું આપણે ભણવું, આટલું બધું. છોકરાને હુવાનો ટાઈમ હોય ત્યારે તમે ઢીબીને તૈયાર કરો, એ હું ખાક ભણે. 11 વાગે શરૂ થવી જોઈએ સ્કૂલ. છોકરાઓ નાહી ધોઈ, ખાઈ લે, નાસ્તો કરે, થોડુંક રમી લે, તાજા તરોજા જઈને જાય, એમ કરવું. તો સવારના 7 વાગે સ્કૂલ, 6:30. ઠીક છે, હવે જે હતો આપણું તો કોણ સાંભળે, આપણે કોઈને સંભળાવવું નથી. અને પ્રાર્થના શરૂ થઈ. સાહેબ રામ ભગતે લખેલી પ્રાર્થના. વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ. વિશ્વાસુ તનમાં મનમાં દેહ ભુવનમાં. તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું. તારી છબી શરણે રહેવું, મારે શરણે રહેવું અને મરણે તારો શરણે રહેવું, શરણે રહેવું, મરણે દીન દયાળુ દયા કરીને. દીન દયાળુ દયા કરી અને મારું બગડ્યું સુધારો પાસું. ભીતરથી ઉઠેલી પ્રાર્થના
પેલા સાહેબે સાંભળી. ગામનો સરપંચ કહે, સાહેબ અંદર જાઓ, ખુરશી ઉપર બેસો. પંચાયતને ના પાડી કે પ્રાર્થનાના શાંત સરોવરમાં હું ગમે તેટલો મોટો કાંકરો ન નખાય, ચૂપ ઉભા રહી જાઓ, પ્રાર્થના પૂરી થાય. ગામના બધા મોઠા પીડ્યા. આની પ્રાર્થના તો બધાને પકડી લે એવી જ છે. પ્રાર્થના પૂરી થઈ. સાહેબ આપ એમને ઊભા રહી ગયા, પધારો. ખુરશી ઉપર બેસાડ્યા છે. આપ પધાર્યા. મને ખબર હોત તો હું વધારે તૈયારી કરી શક્યો હોત. માસ્તર, તમારી પ્રાર્થનાથી હું બહુ પ્રભાવિત થયો છું. આ ગામની વિરોધ અરજીઓ આવતી હતી એટલે હું અચિંતા આવ્યો છું. પણ પ્રાર્થના જોયા પછી આગાજ જે જોયો છે, મને અંજામ દેખાય છે કે અહીંયા વૈષ્ણવો પાક છે. એનો આગાજ અચ્છો હોય, એનો અંજામ પણ અચ્છો. હું રાજી થાઉં છું. ગામના લોકોને કહ્યું, આવા સાધુ ચરિત માસ્તરની બદલી કરાવીને તમને મળશે શું? આટલા માટે મને બોલાવ્યો. તમે જુઓ તો આ તમારા છોકરાઓ કેટલા ધ્રુવ અને પ્રહલાદની જેમ લીન થઈને સ્તુતિ કરતા, અને આ વાતાવરણ તમારે બગાડવું છે? મનસુખરામ, મારે કાંઈ તપાસ નથી કરવી, તમારી સર્વિસ બુક લાવો. સાહેબ, અમારા શિક્ષકોની સર્વિસ બુક હોય, એમાં સારા રિમાર્ક કરે, આપણું કામ સારું હોય, સર્વિસ બુક આપે. અને એ વખતે સાહેબ 5 રૂપિયા પગાર હતો, 5 કે 7. અમારા નરહરી બાપુના પિતા આત્મારામ દાદા, એનો 7 રૂપિયા પગાર, એનો હું સાક્ષી હતો. આ સમય 5 રૂપિયા પગાર છે. આ શાસનાધિકાર, એને જે કંઈ થોડોક અધિકાર હોય, અધિકારનો ઉપયોગ કરી અને 5 રૂપિયામાં 2 રૂપિયાનો પગાર વધારો કરી 7 રૂપિયા કરી અને સહી કરી. આવતે મહિનાથી તમને 7 રૂપિયા પગાર મળશે. સાહેબની સહી. જાઓ. સારા રિમાર્ક્સ કર્યા. ગામના લોકો કે બધા હગાવાલા જ લાગે છે. આમાં બધા માસ્તરો ઈન, ઓફિસરો ઈન. આપણે લાવ્યા હતા કે બીજું કરવાના, તો પગાર વધ્યો, એનો લાડવા આપણે ખવડાવવા, હવે જમાડવા તો પડે. કાંઈ ચેકિંગ ન કર્યું, લઈ ગયા. પછી મન વગરનું જમાડ્યું. પણ શાસનાધિકારી તો બહુ પ્રેમથી જ જમ્યા, વખાણ કરતા છે, બહુ સરસ લાડુ છે, તુવેરની દાળ તો ઓહો ક્યાં છે, અને ફૂંક માવડે તો ઉડી જાય એવા તો બાસમતી ચોખા છે. ઓહો, અંદર લવિંગ નાખ્યા છે ચોખા. વાહ વાહ, બહુ સરસ રસોઈ, બહુ. પેલા ગામના કે અમે ફાળો કરીને કર્યું છે ને, અમારે કડવા ઝેર થઈ ગયા લાડવા, તારે તો મોજ જ કે મનમાં, પણ અમે બોલાવીશું, એને તો ઝેર જ થઈ ગયા લાડવા. બહુ સરસ રસોઈ, બહુ સરસ. એ બધી વાતોમાં ત્યાં તો 4 વાગી ગયા, 4:30, 5 વાગે ઓલી ટ્રેન જે ડાકોર જતી હતી એમાં સાહેબ આવ્યા હતા, અને ડાકોરથી પાછી ફરે એમાં પાછું આને વડોદરા જવાનું. ટ્રેનનો ટાઈમ થયો, બળદગાડું તૈયાર થયું. મન વગર આ બધા આવે જે પહેલાં ગયા હતા હરખભેર ગયા હતા, હવે મન વગરના વળામણા હતા. આવ્યા પ્લેટફોર્મ, સાહેબ પધારજો પધારજો, મોઢું બોલું કર્યું. ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો. મરી ગયા અમે, લાડવા તું ખાઈ ગયો. હવે ગામ લોકોએ મીટિંગ કરી કે તપાસ કરો કે પૂનમને દિવસે રજા ન હોય તોય આ જાય છે કે નથી જતો. જે દિવસે રજા ન હોય ને એમનેમ જો રજા વગર આ જતો રહે તો એ દિવસે મોટા સાહેબની વિઝિટ કરાવીએ અને રંગે હાથ પકડીએ. આને તો વ્રત લઈ લીધું હતું, વ્રત વરુડી ઘણું સાહેબ. હા, ભરોસા હોય આ તો ભલકા ઉપર વરુડી બે બાપ. આ ઈ પંથક છે, આ ઈ પંથક. સિંધમાં રોકી સુમરે મને હાલવા ન દે હમીર.
અને છોકરાઓને એવા તૈયાર કર્યા કે જે દિવસે રજાનો ન હોય, પોતાના હકની કોઈ રજા ન હોય, બધી કપાત પગારી બધી રજાઓ નીકળી ગઈ હોય, કારણ કે ડાકોરનું વ્રત. છોકરાઓને એવા તૈયાર કર્યા કે છોકરાઓ જ કહે સાહેબ તમે પૂનમે જજો, જરાય ખામી નહીં, અમે સ્વયં શિક્ષણ કરીશું. એવા છોકરાઓને તૈયાર કરી દીધા છે. એક દિવસનો એક છોકરો શિક્ષક બને અને બધા જ વિષયો ભણાવે. આ હું તૈયાર કર્યું. થોડો સમય ચાલ્યું, ગામ લોકોએ ભેગા થઈને વિરોધ અરજી કરી કે સાહેબ સમય આપીને નહીં આવતા અને અમે કહીએ એ પૂનમે આવો. રજા હોય ત્યારે તો એ જાય છે, પણ પૂનમે હાજર નથી રહેતો ને તમે રંગે હાથ પકડો. આવી લગભગ એકાદ મહિનો અરજીઓ ચાલી અને પછી મોટા એનાથી મોટો સાહેબ હતો કે આ બધા બહુ વિરોધ કરે છે, હું એ જે આવું. એટલે કીધું કે કયા દિવસે આવ્યું? તો કે આ દિવસે આવો. હવે એ દિવસે પૂનમ, રજાનો દિવસ નહોતો એટલે પેલો તો જતો રહેશે અને સાહેબ આવશે એટલે પછી બધું પૂરું. સાહેબે તારીખ આપી છે. અહીંયા ઉજમબાઈને ખબર પડી ગઈ કે આજ મોટો સાહેબ આવે છે. ગામના લોકોએ બરાબર મોકો જોયો છે, લાજ રહી જાય તો સારું. અને સાહેબ બળદગાડું લઈને ગયા, પાછો વરાડ કર્યો. લાડવા તો ખવડાવવું જ પડે, લાડવા કર્યા. એક અવતાર ત્યાંથી ગયો સ્કૂલમાં કે માસ્તર છે કે નહીં. રિપોર્ટ કર્યા કે ન આમ નથી ને ત્યારે જઈએ, નહીંતર પાછું એને ખબર પડશે ને ક્યાંથી આવી જશે ખબર નહીં પડે, આપણા લાડવા હાવ ઝેર થઈ જશે. એક જણો ગયો, નથી છોકરાઓ ભણાવે છે, બસ તો બરાબર, તો બરાબર. હા ને સાહેબને બળદગાડું હણગારીને લેવા ગયા છે. તો મોટો સાહેબ સાહેબ એ સમયમાં અધિકારીઓનો બધો વટ ને બટ ને બધું જેવું તેવું નહોતું. ડાકોરના દર્શનમાં મનસુખરામ તદલીન થયો છે, વિગલિત થઈ ગયો. એમ કહું એને ખબર નથી હું ક્યાં છું. અને રણછોડરાયના દર્શનમાં એક રૂપ સદાણ. અહીંયા ઉજમબાઈનો જીવ બળે શું થશે. ખબર મેળવ્યા કે સાહેબ ઉતર્યા છે અને હમણાં પહોંચશે. અને પોતાના ગોખલામાં 2 દીવા ઘીના કરી અને વૈષ્ણવની પત્ની આંખમાં આંસુડા સાથે પુકાર કરે છે, હે બાપ રક્ષા કરજે. અમે તો માં નાશવંત માં, પણ તારી ઇજ્જતનો સવાલ છે. તારી ભક્તિ કુંઠી, કોઈ ભજન નહીં કરે તો ધ્યાન રાખશે. અને સાહેબ એને પ્રાર્થના શરૂ કરી છે, આરાધ આરાધ્યો હોય તને જો અમે એકને, તો પકડીને ધોવા છે તારા પાય, વૃષભે ચડીને વેલો આવજે. રાવત ભગત. અહીંયા પુકાર ચાલે છે. રણછોડરાયમાં માસ્તર તલ્લીન છે. અહીંયા છોકરાઓ સ્કૂલ ખોલી નાખી છે, સફાઈ કરી નાખી છે. અહીંયા સાહેબ આવવાની તૈયારીમાં 2 જ મિનિટ બાકી છે અને ગામનું ટોળું સાથે સાથ. અને સાહેબ હવે 5 જ મિનિટ ની કટોકટી છે, પણ દેવા વાળો નથી, દુબળો. અને જ્યાં લહેર લાગી છે ઠાકોરજીને સામે, સાહેબ ડાકોરની મૂર્તિ ખળભળી. મને નરસિંહ મહેતાના આખ્યાનમાં બોલવું, એ ગીત ગાવાની ઈચ્છા થાય છે કે સેવક કારજ અને આવ્યો આજ દેવાદી દેવજી, ભાગોળે રે આવી ભૂત, એ લીધું એણે મન સુખનું રૂપજી, ભગત વત્સલ ભગવાન. જય
ચૈતન્ય નીકળ્યું છે ડાકોરના મંદિરમાંથી. અને મોટો સાહેબ પ્રવેશ કરે એના પહેલા તો ખાદીની ધોતી, ખાદીની કફની, ખાદીની ટોપી, નકશીક માસ્તરનું રૂપ લીધું મારા હરિએ. અને અહીંયા હજી મોટો સાહેબ દાખલ થાય ત્યાં તો આજ ડાકોર વાળાએ ડાકોરનો ફોટો ખુરશીમાં મૂક્યો. છોકરાઓને એમ થયું સાહેબ કેમ આવી ગયા, ક્યાંથી આવી ગયા, નહીં ગયા હોય અને મોટા સાહેબની ક્યાં આવ્યું હશે એટલે નહીં ગયા હોય. આવી બધી ભ્રાંતિમાં બિચારા છોકરાઓ એક બાજુથી રાજી થાય, એક બાજુ સાહેબનું વ્રત તૂટ્યું છે, શું હશે. પણ ત્યાં તો આન બરાબર મોટો સાહેબ પ્રવેશ કરવાની તૈયારી, ડાકોર વાળો નીચે બેઠો, એનો ફોટો ખુરશી ઉપર છે, અને છોકરાઓ સામા બેઠા છે. અને ડાકોર વાળો આ છોકરાઓને સ્તુતિ કરાવે. ગામના લોકોએ સાહેબને કીધું કે આ સ્તુતિ મારી નાખે છે. 2 રૂપિયાનો પગાર વધારો સ્તુતિ કરાવી ગઈ. તમારો આવકારે નથી આપતો અને કાંઈ બોલતોય નથી ને તમે ગમન તો જો સાહેબને. પણ સાહેબે કીધું મેં ગાયકવાડ સરકારનો શિક્ષણ વિભાગનો મોટો ઓફિસર છું. પંચાયતના સભ્યો આવી સ્તુતિ મેં ક્યાંય જોઈ નથી. ચૂપ. આખો ગણ જ આવો લાગે સાહેબનો કેમ. અને આ ડાકોર વાળાએ છોકરાઓની સામે માસ્તરના રૂપમાં સ્તુતિ પાડી છે. ભાવનો રોગી ભાવનો ભોગી હું યોગી થઈને ભાવનો ભાવનો ભોગી યોગી થઈને હવે શરણે રહેવું, શરણે રહેવું મારે મરણે શરણે શરણે મરણે તારો એ તુજ કાજે દિલ दरवाजो में तुझ काजे दिल दरवाजो जे खोल्यो છે હવે નહીં વાસુ ઓ હે મારા કોણ સુકાવે મોટા સાહેબની આંખમાં પાણી આવી ગયા. ઓહો, સતયુગની જાણે કોઈ પાઠશાળા ચાલતી હોય એવું. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ડાકોર વાળો તો અંતર્યામી છે. એને આંખો ખોલી મનસુખના રૂપ. સાહેબ આપ આવી ગયા, મને ખબર નહીં.
માફ કરજો, અવિવેક ક્ષમા કરજો. મારા આ વિદ્યાર્થીઓ સહિત ડાકોરવાળો માફી માંગે, ભૂલ થઈ ગઈ, માફ કરજો. નહીં 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 માસ્તર, જરાય ગ્લાની ના અનુભવ. મેં આવી પ્રાર્થના, આવી સફાઈ, આવા વિદ્યાર્થીઓ જોયા નથી. ગામના આગેવાનો કે બસ પતી ગયું યાર, પૂરું થઈ ગયું. ડાકોરનો ફોટો લઈ અને સાહેબને બેસવાની વિનંતી કરી છે. હવે એક ગામનો જે સરપંચ હતો એ સાહેબના કાનમાં કહી ગયો કે ખાલી પ્રાર્થના જોઈને પ્રભાવિત થઈને નીકળી ન જાઓ. આ 90% ગામની વસ્તી કાંઈ ગાંડી નથી, ખોટી વિરોધ નથી કરતો. અને તમે આ કાંઈ ભણે છે છોકરાઓ કે નહીં, એ તો કાંઈક એને પૂછો, કૂટ પ્રશ્નો પૂછો. ખાલી પ્રાર્થના સાંભળીને 2 રૂપિયા વધારો કરીને ગયા. અને કંઈક એવા પ્રશ્નો પૂછો છોકરાઓનો. તો એક ક્લાસ તો લો તમે. પેલા મોટા સાહેબને એમ થયું કે આના સંતોષ માટે હું એને પ્રશ્ન પૂછું. સાહેબ જે પ્રશ્ન પૂછે છોકરાઓ એનો જવાબ આપે છે. માસ્તર હારતો જાય છે, મોટો સાહેબ. હા, સુંદર જવાબ. જેનો છોકરો જવાબ આપે એના ઉપર એનો બાપ ખીચાય કે આટલો બધો ડાયો શું થશે, તારે શું આટલી બધું ભણતર ઉપડ્યું. હવે એના છોકરા જાય ક્યાં? હિરણ્યકશિપુ ખીજાતો જ તો ને સાહેબ. પણ પ્રહલાદે ભક્તિ મૂકી. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ અને સખ્યમ આત્મ નિવેદનમ. એક આદમીએ કીધું કે સાહેબ એને સીધા સાદા પ્રશ્નો તો અમને નથી આવડતા, એવા તો આ લોકોએ ગોખાવી રાખ્યું હોય અને આને કોકે કહી દીધું છે અમારામાંથી જ કોક ફૂટ્યો છે, એક અવતાર ખોટો સાબિત થયો છે. એને કયા આવ્યો લાગે છે, નહીં તો આવે ક્યાંથી? તો ડાકોર જાય છે અને સાંજે જ આવે છે. પણ આ કોક ફૂટ્યું છે ગામમાંથી. સાહેબ સીધા સાદા પ્રશ્ન નહીં પૂછો. હવે આને થયું ગામ લોકોના સંતોષ ખાતર, અને જે સવાલ પૂછે એનો જવાબ જે મળતો, એમાં પેલા શિક્ષણ અધિકારીનો આમ 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 ગર્વ ગળવા માંડ્યો હતો. આમ તો પલળી ગયો હતો, ભીનો થઈ ગયો હતો, આંખમાં આંસુ આવી ગયા હતા, રોમ રોમમાં પુલકિત ભાવ અને આંખોમાં આંસુ પડતા હતા. પણ થયું કે આના સંતોષ ખાતર, અને થોડોક તો પાછો અહંકાર હોય ને અધિકારનો, કે મારા આટલા સવાલોના જવાબ. હવે એણે સાહેબ બીજા ધોરણનું બાળક એને ઊભો કર્યો અને 7મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો કસોટીમાં. ગામના લોકો બહુ રાજી ગયા કે હવે પાકું હવે હવે આવ્યું તારું. અને રામ ભગત લખે છે, સાહેબ બાળકને પૂછે સાહેબ બાળકને પૂછે રામે માર્યો સાહેબ બાળકને પૂછે આજે. 1 મિનિટ, હવે આવી ગયું, મારે આવી ગયું બેટા. સાહેબ બાળકને પૂછે હવે આજે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે. હવે કેટલો ગોટાળા વાળો, આખો યુગનો ફેરફાર કરી નાખ્યો. કોણ હણાયો ને કોણ હણનારો બધું ફેરવી નાખ્યું. રાત દિવસ બધું જુદા અવતારોમાં આવ્યું બધું. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. હા, ને ગામના લોકો ખુશ થઈ ગયા. હવે બરાબર સાહેબ, તમારા જેવો કોઈ અધિકાર નથી.
આમ જ પૂછાય. આવા કુટ પ્રશ્નો હોવા જોઈએ. બીજા ધોરણનું બાળક વિચારવું, ડાકોર વાળો તો સમજે અંતર્યામી છે કે ફૂલ જેવું બાળક, એનું કોમળ હૃદય ધડકે છે, અને આણે આવો પ્રશ્ન કર્યો. છોકરો આમ જ્યાં ઊભો તો થયો, ડાકોર વાળાએ આંખ મેળવી, બેટા નજીક ગયો, સાહેબ હું જરા બાળકને હિંમત આપું. હા માસ્તર જાઓ જાઓ. એ ગયા અને છોકરાના ખભા ઉપર હાથ મૂકીને કીધું, બેટા જવાબ આપ. ઈ જ્યાં ડાકોરજી હેડ્યો ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તોન હંતિ દેવ વેદય સાંગ પદક્રમોપનિષદય ગાયંતિ યમ. વેદોની જડી છૂટવા માંડી સાહેબ. ગનપાઠ શરૂ થઈ ગયા વેદના. એવું બોલવા લાગ્યો. એનો બાપ હતો ઓલા અવતારમાં. અરે આ પેલા તો ધાણી ફૂટ બોલે. સાહેબ શ્લોકો ગોખાવેલા છે. આ માસ્તરો બહુ હોશિયાર હોય, માસ્તર જાત બહુ ગણતરી વાળી હોય. આ બધું ગોખાવેલું છે. તમે પ્રશ્ન પૂછો એનો જવાબ નથી. આ તો યમ બ્રહ્મા બધું જુદું જુદું કાઢવાને ગોખેલું છે. હજી કહેશો તો બીજું આખું ગોપી ગીત ગાઈ નાખશે. હા, રામ રક્ષા સ્તોત્ર ગાય ને જેટલું આવડશે એટલું ગાઈ નાખશે. તમારો મૂળ પ્રશ્ન આને એમ થયું કે આને આવ્યો છું તો આને આ ગામના ને બધાને એક વખત શાંતિથી આને પ્રશ્ન પૂછ્યો છે. સાહેબ બાળકને પૂછે આજે અવળી રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. પણ જ્યાં તો આંખમાં તેજ આવી ગયું છોકરાને. ડાકોર જ્યાં આઈડો ને આંખની આંખ મળી. હા, અને વિનમ્રતાથી માથું હલાવીને બીજા ધોરણનું બાળક શિક્ષણાધિકારી સાહેબને જવાબ આપે છે કે બાળક કહે ભૂલ્યા તમે. સાહેબ માફ કરજો, તમારી ભૂલ ન થાય, પણ થોડુંક કંઈક બાળક કહે ભૂલ્યા તમે. કૃષ્ણે માર્યો કહું, રામે તો વિનાશ કર્યો ઓલા રાવણ કુળનો. આંખમાં પાણીની ધાર થઈ ગઈ. શિક્ષક મનસુખરામ સર્વિસ બુક લાવો. ઓલા પતી ગયું સર્વિસ બુક. નાનો અધિકારી 2 રૂપિયા વધારી ગયો તો આ 5 થી ઓછું કરવાનો જ નથી. સર્વિસ બુક લીધી, રિમાર્ક્સ કર્યા. મનસુખરામ તમને ગમે કે ના આવે, હું તમને પ્રમોશન આપું છું. તમારે હવે એક શાળામાં ભણાવવાનું નથી. તમને આ જિલ્લાના નિરીક્ષકનું પદ આપું છું. બધી પ્રાઇમરી શાળામાં તમે વિઝિટ લો અને આવું વાતાવરણ. ગાયકવાડ સરકારનું તમે ગૌરવ છો. મારા અધિકારમાં આવે છે, હું 5 રૂપિયાનો પગાર વધારો કરું. અને સરકારને બધાના મોઢા ઢીલા થઈ ગયા છે. હાલો સાહેબ જમવા હાલો. સાહેબ કે જમશું તો ખરા જ નહીં યાર. તમારા ગામની શાળા જોઈ, તમારો શિક્ષક કેટલો સુંદર છે. મને તો આજ ભૂખ ઉઘડી છે. તારી તો ઉઘડે જ ને. અમારી મરી ગઈ અને હું કરવું. લઈ ગયા ઘરે. એનો મોટો દીકરો, મોટા દીકરાની વહુ ને આમ જમવામાં હારા હારા કપડાં પાધરતા હતા. આણે કીધું હવે કાંઈ હારા પાધરવાની જરૂર નથી, ફાટેલા આસન્યા પાધરો, બધું હળગી ગયું છે. પૂરું કરો જલ્દી, પૂરું કરો. ફાટેલા સાહેબ બેસી ગયા. એ કમિટીને કીધું તમે બેસો. નહીં સાહેબ હવે તમે જમી લો ને તમે ખાઈ લો. તમે ખાઈ અમે પછી ખાઈશું. ખીજ બહુ પણ કરે છું. ખૂબ જમ્યા. એ કમિટીનું આ પોતે એકલો ખાઈ ગયો. ભગવાનનું ભજન જેને આવડી જાય ને, આ તો શાક
એને તો સાહેબ ભૂખે બહુ લાગે અને ઓડકાર પણ બહુ આવે, બે વસ્તુ એ કાર્ય થાય. ભજનનો પ્રતાપ. મોટા સાહેબે કીધું કે હજી ગાડીને 2 કલાકની વાર છે તો તમે ખાટલો નાખો અહીંયા, હું થોડોક આરામ કરું. નાય કેમ પડાય જાય, ખાટલો નાખ્યો, ગાડલું નાખ્યું, હુવો તમે તમારે હુવો. હા, બધું જાણે મનમાં મને તમે બધું પોતાનું ઘરનું એમ મારી નાખ્યા. 2 કલાક એટલે આરામથી નીંદ ખેંચી એને. ગામના આગેવાનો કે હવે કરવું શું, આપણે બહુ પાછા પડ્યા. પણ ઘણા માણસો હામાનું સત જોઈને વારે વારે પાછા પડે ને તો પોતાની લુચ્ચાઈ ન છોડે સાહેબ. આ નિયમ. ટ્રેનનો ટાઈમ થયો છે, 5 વાગે ટ્રેન ડાકોરથી આવે છે ને એમાં સાહેબને વડોદરા જવાનું છે. આવ્યા છે છાણી સ્ટેશને, બળદગાડામાંથી સાહેબ ઉતર્યા છે, એની સાથેના અધિકારીઓ ઉતર્યા છે. સાહેબનો જે બેગ અને પોર્ટફોલિયો જેવું બધું લઈને આવ્યા છે. પ્લેટફોર્મમાં રાહ જુએ છે. આ ને ગાડીની વિસલ હમણાં સાહેબ. મનસુખ રામની આંખમાં આંસુ છે કે આજ ડાકોરજીમાં બરાબર રૂપ દેખાણું નહીં, આજ કેમ ઝાંખો લાગે. એ વળતી ટ્રેનમાં મનસુખ રામ આવે છે. હવે સાહેબ જે ડબ્બામાં શાળાધિકારીને ચડવાનું એ જ ડબ્બામાંથી મનસુખ રામ ઉતર્યો. મનસુખ રામે કહ્યું, સાહેબ આપ મારી શાળાની મુલાકાતે આવ્યા હતા. માફ કરજો સાહેબ, મારું વ્રત છે. મેં છોકરાઓને એવા તૈયાર કર્યા છે કે શિક્ષણ બગડે નહીં. આનું દર પૂનમે જાઉં છું. આપ આવ્યા, સ્વાગત, પણ ભૂલ મારી છે, માફ કરજો. પણ બોલો, શિક્ષણ અધિકારી તો આમ ડોળા જ ફેરવ્યા કરે. એના મનમાં એક પંક્તિ ઘૂમવા માંડી જે રામ ભગતે લખી, આ તો આ માસ્તર કે આ બેમાંથી સાચો માસ્તર છે કોણ? અનેક રૂપ આય. મારી બુદ્ધિ ભ્રમિત થાય છે. આખું પ્લેટફોર્મ ફરવા માંડ્યું. આ હું શું જોઉં છું? આમાં સાચો માસ્તર કોણ? સાહેબ મને માફ કરજો સાહેબ. માસ્તર તમે ગ્લાની નહીં કરો, પણ મને એક પીડા છે કે તમે કંઈક ખેલ કરો છો. તમે હમણાં સ્કૂલમાં હતા, તમારી પ્રાર્થના મેં સાંભળી, તમારા બાળકોને મેં ઉલટા સુલટા પ્રશ્નો પૂછ્યા અને છોકરાઓએ જબરદસ્ત જવાબો આપ્યા અને મેં તમારો 5 રૂપિયા પગાર વધારો અને વળી પાછું આ નાટક ક્યાંથી ટ્રેનમાં ચડી ગયા ને ક્યાં ઉતર્યા, મારી સાથે રમત કર. સાહેબ હું રમત નથી કરતો બાપ. તો તમે તો હતા સાહેબ. હું તમને કહું છું, તમે હતા સ્કૂલમાં. ગામના આગેવાનો હતા. એને મનસુખ રામે પૂછ્યું કે મારી સામે તમારે જે મનમાં હોય, પણ 1 મિનિટ મને કહી દો. ખરેખર હું ક્લાસમાં હતો કે આ માસ્તર તમે, એને તો બીજો શબ્દ વાપર્યો, તમે તો હતા. હું હતો. અને માસ્તરની આંખમાંથી શ્રાવણ ભાદરવું શરૂ કે મારા બાપને આવવું પડ્યું એક નાનકડી નોકરીમાં. સાહેબ હજી ઉધમભાઈ તો ચોથા આંસુએ રડે છે. ગોખલામાં ઠાકોરજીની આવે. લાજ રાખજો, લાજ રાખજો. ગીતાનું વચન ખોટું કેમ પડે? કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. અર્જુન, દુનિયા ગમે તે કરે, ભક્તનો કોઈ દિવસ નાશ ન થાય. સાહેબ કાગળ આપો ને. સાહેબ સમજી ન શક્યો કે શું કહેવું છે. માફી પત્ર, ક્ષમા લખીને કાગળ આપ્યો અને મનસુખ રામે પોતાનો પેન લઈ
અને પોતાની સર્વિસનું રાજીનામું લખી નાખ્યું. જેને ડાકોર વાળો મળ્યો હવે ગાયકવાડની નોકરી ન કરે, મારું રાજીનામું સ્વીકારી લો સાહેબ. મોટા સાહેબનો હાથ ધ્રુજે છે, નહીં નહીં, હું રાજીનામું ન સ્વીકારું. મારે તો તમને બઢતી આપવી છે, આવા શિક્ષકની જરૂર છે સરકારને. તો કે નહીં સાહેબ, માફ કરજો, મને મજબૂર ન કરશો. બસ છેલ્લી ઘડી વાંચવી લીધી છે એને. હવે એને મારા માટે એને આ કષ્ટ લેવું. હવે હું સમજુ છું કે આ બધાના બુદ્ધિમાં નહીં ઉતરે કે ભગવાન આવ્યો નામ થયું, પણ બધું બુદ્ધિથી જ નથી વિચારતું. બુદ્ધિથી જીવાતું નથી, જીવાય છે અહીંના ધબકારાથી. હા, બુદ્ધિ ગમે તેટલી હોય, આ બંધ થઈ જાય તો બુદ્ધિ શું થાય? જેને જીવન જોઈ લીધું છે એને આવું તો થઈ શકે, કેમ ન થાય? થાય. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હોય, એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે મહેતો બનીને આવ્યા હોય, શામળના લગ્નમાં આવ્યો હોય, મીરાબાઈનું મામેરું પૂર્યું હોય, તો મનસુખ માટે કેમ ના આવે? એને કોઈ વાયલા દવલા ન હોય સાહેબ. મનસુખ રામના આગ્રહ એ લીધે મોટા સાહેબે આગ્રહ છોડી દીધો. માસ્તર મને ગમતું નથી, પણ સાહેબ આપ આવ્યા, મારા બાળકોએ કઈ અવિવેક, અરે કે શું વાત કરું, તમારા બાળકોને પગે લાગુ જે એને જવાબ આપ્યા છે. સાહેબ ટ્રેનમાં રવાના થયા. મનસુખરામ પ્લેટફોર્મથી બહાર નીકળ્યા. હવે ગામના લોકોનું હૃદય પરિવર્તન થયું છે. ભાગ્યશાળી ગણાય. એ જે કમિટી હતી એને મનસુખના પગ પકડ્યા. અતિશય કર્યો અપરાધ, માસ્તર તારો અતિશય કર્યો, કરજે અમારા ગુના માફ, તારો બહુ અપરાધ, અમને માફ કરી દે. અમે ન સમજી શક્યા. નરસિંહ તો કહે ને નાગદમણમાં કે અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, અમે ન ઓળખી શક્યા. બળદગાડામાં બેસાડી માસ્તરને લઈ આવ્યા છે. ગામ લોકોનો આભાર માન્યો છે. તમે કસોટી ન કરી હોત તો હું આ શિખર કેમ ચડત? તમે વિરોધ ન કર્યો હોત તો અહીંયા ન પહોંચે. તમારો ઋણી છું. ખડકી ખોલીને જ્યાં અંદર જાય છે, ઉજમબાઈ હજી સ્તુતિમાં ડૂબ્યા છે. લાજ રાખજે, લાજ રાખ ઉજમ. હા, શું થયું? મોટા સાહેબ આવવાના હતા, તમે તો ડાકોર હતા. ઉજમ, હું તો ડાકોર હતો, પણ ડાકોર વાળાએ ડ્યુટી બજાવી, એને હાજરી પૂરી અને હું રાજીનામું આપીને આવ્યો છું. હવે હરીને કષ્ટ ના અપાય. મેં રાજીનામું આપ્યું છે. હવે તો આપણે બે જણા ગામ છોડવું હોય તો ગામ છોડી દઈએ, પણ કોઈ એવી જગ્યાએ જઈ અને હરીને ભજીએ. જ્યાં આ ઘટના ઘટી છે ને સાહેબ, ત્યાં એક તળાવ છે. તળાવને કિનારે ગામ લોકોએ મનસુખરામની સમાધિ ઉપર એક દેરી ચણી છે. જે દેરીના તમારા મોરારી બાપુએ દર્શન કર્યા પછી હું આ ઇતિહાસ ખાસ ગયો. હવે વાત તો બધી સ્વાભાવિક, આમાં દાનિશ લોકોનું કામ જ નથી. એટલે આમ ઓલું કહેતો કે આ મહેફિલમાં એ જ આવે છે, દાનિશ ન હોય, પાગલોનું કામ, અદાકારી કરતા હોય એનું આમાં કામ જ નથી. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી, જલન માત્રીનો શેર છે. તો બાપ શ્રદ્ધા અને ભરોસો શું ન કરી શકે?
એક તો તમારી માંગણી હતી, મને એમ થતું હતું કે મનસુખના વૈષ્ણવના ગુણગાન ઘણા વખતથી નથી ગાયા, એટલે એના ગુણગાન પણ ગાઈ લઉં. આપનો ભાવ સચવાઈ જાય અને બુદ્ધિ કેટલી નાની સિદ્ધ થઈ જાય છે.